નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો સાગર પૂજાઓ સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. નવસારીના ધારાગીરી પર આવેલા પૂર્ણા નદીના બ્રિજ પરથી એક યુવકે મોતની છલાંગ લગાવી છે. શૈલેષભાઈ હર્ષમુખભાઈ દેવીપૂજક નામનો જે યુવાન છે, તેણે પૂર્ણા નદીના પુલ ઉપરથી મોતની છલાંગ લગાવી હતી. 2 મહિના અગાઉ એક દુઃખદ ઘટના બની હતી. પૂર્ણા નદીના કિનારે કપડાં ધોઈ રહેલી મહિલાઓ પાણીમાં તણાઈ હતી, જેમાં કુલ 4 લોકો જેટલા તણાયા હતા, જેમાંથી 2 નો બચાવ થયો હતો અને 2 ના મોત નીપજ્યા હતા. આ ઘટનામાં જે મૃતક હતી તેમાં આ શૈલેષભાઈ હસમુખભાઈ દેવીપૂજકની પત્ની હતી, જે ગર્ભવતી હતી અને તેનું મોત નીપજ્યું હતું. અને જેના કારણે તેઓ ડિપ્રેશનમાં આવી ગયા હતા અને ડિપ્રેશનમાં રહેવાના કારણે તેઓ છેલ્લા કેટલા સમયથી પોતે માનસિક રીતે જાણે અસ્થિર હોય તે રીતનું વર્તાવ પણ કરતા હતા. પત્નીનું મોત થવાથી તેમને આઘાત લાગ્યો હતો અને જેથી તેઓ કંટાળી ગયા હતા અને શૈલેષભાઈએ આજે પૂર્ણા નદીના કિનારે એટલે કે ધારાગીરી પૂર્ણા નદીના કિનારે આવ્યા હતા અને તેઓએ પોતાનું બાઇક પાર્ક કર્યું હતું અને બાઇક પાર્ક કર્યા બાદ તેઓએ બ્રિજ પર જઈ અને પૂર્ણા નદીમાં ઝંપલાવ્યું હતું. પૂર્ણા નદીમાં વહેણ વધારે હોવાના કારણે તેમને અંદર ડૂબી જવા પામ્યા હતા, જેની સમગ્ર ઘટના જોતા સ્થાનિકોએ તાત્કાલિક નવસારી ફાયર બ્રિગેડને જાણ કરી હતી. ફાયરની ટીમ દ્વારા ઘટના સ્થળે આવીને પૂર્ણા નદીમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ઘણું શોધખોળ કરવા છતાં પણ શૈલેષભાઈનો કોઈ અતોપતો મળ્યો ન હતો અને જેના કારણે ફાયરના જવાનોએ થાકી અને પરત જવાનો વારો આવ્યો હતો. કારણ કે અત્યારે હાલમાં પૂર્ણા નદીમાં જળસ્તરમાં ખૂબ વધારો થયો છે અને જેથી કરીને શૈલેષભાઈને શોધવા ખૂબ મુશ્કેલ હતા અને ફાયરની ટીમ દ્વારા થોડા સમય બાદ ફરીથી જ્યારે ભરતીના પાણી ઓછા થશે ત્યારે ફરીથી સર્ચ ઓપરેશન હાથ ધરવાનું માહિતી આપવામાં આવી છે. સમગ્ર આ જે શૈલેષભાઈનું જે ઝંપલાવ્યું છે તેને લઈને નવસારીની રૂરલ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને તેઓએ પણ આ અંગે વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ જ પ્રકારના અવનવા સમાચારો માટે જોતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુદાન કરે. તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ. ચક્ષુદાનને પરિવારની પરંપરા બનાવીએ. વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક, રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ નવસારી. કોલ 7069006329.